જાપાનમાં રમાતી 6 અજીબોગરીબ ગેમ જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. નંબર 1, પ્રિડેટર બોક્સ. દોસ્તો, આ ગેમને આપણે જાપાનીઝ સ્ટાઇલમાં ખતરો કા ખિલાડી પણ કહી શકીએ છીએ. આ ગેમમાં સામેલ ખેલાડીઓ અલગ અલગ ખતરનાક સ્ટન્ટ કરતા જોવા મળે છે. આ સિવાય ખેલાડીઓને કાચની પેટીમાં બંધ કરી દેવામાં આવે છે અને તેમને ખતરનાક પ્રાણીઓના ઘેરામાં છોડી દેવામાં આવે છે. પ્રાણીઓ તે બોક્સ ખોલવાનો અને તોડવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન બોક્સમાં રાખવામાં આવેલા પ્લેયરના એક્સપ્રેશન, હાર્ટબીટ અને બ્લડ પ્રેશર મશીન દ્વારા ચેક કરવામાં આવે છે. આમાં જોવામાં આવે છે કે ખેલાડી કેટલો ડરી ગયો છે અને કેવી પ્રતિક્રિયા આપી રહ્યો છે. આ આધાર પર જ ખેલાડીઓને નંબર આપવામાં આવે છે. આ રમત જોવામાં ભલે સરળ લાગતી હોય, પણ જરાક વિચારો કે જો આકસ્મિક રીતે બોક્સ તૂટી જાય તો તેમાં ભાગ લેનારા ખેલાડીઓનું શું થાય. આ રમતમાં જોખમો હોવા છતાં પણ જાપાની લોકો આ જોખમો સાથે રમવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે જાપાનમાં આ રમત મોટા પાયે રમાય છે. નંબર 2, એકે બિંગો. આ ગેમ 1 ઓક્ટોબર 2008ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ રમત ખૂબ જ વિચિત્ર છે. મોટાભાગના લોકો આ ગેમ જોવાનું પણ પસંદ નહીં કરે, પરંતુ જાપાનના લોકો આ ગેમના દીવાના હોય છે. આ રમતના નિયમો એ છે કે એક જંતુને કાચની નળીમાં નાખવામાં આવે છે. તે ટ્યુબની બંને બાજુએ એક ખેલાડી બેઠો છે. આમાં ખેલાડીઓએ તે નળીમાં રહેલા જંતુને મોં દ્વારા ફૂંક મારીને અન્ય ખેલાડીના મોંમાં ધકેલવાનો પ્રયાસ કરવાનો હોય છે. જે ખેલાડી બીજાના મોંમાં કીડો મોકલવામાં સફળ થાય છે તે આ રમતનો વિજેતા બને છે. સામાન્ય છોકરીઓ જંતુઓને જોઈને 4 ડગલા પાછળ હટી જાય છે, ત્યારે જાપાની છોકરીઓ આ જંતુઓને મોંમાં લેવા તૈયાર રહે છે. કદાચ તેથી જ જાપાનીઓ વિશ્વના અન્ય લોકો કરતાં અલગ હોવાનું કહેવાય છે. નંબર 3, વોટ્સ ઇન ધ બોક્સ. આ ગેમનું નામ છે વોટ્સ ઇન ધ બોક્સ. દોસ્તો, આ ગેમમાં બંધ બોક્સમાં કંઈક વસ્તુ મૂકવામાં આવે છે. આ રમતમાં ભાગ લેનારી છોકરીઓએ બોક્સમાં શું છે તે જોયા વગર તેને માત્ર સ્પર્શ કરીને જણાવવાનું હોય છે. છોકરીઓ બોક્સની પાછળ ઊભી રહે છે અને તેમના હાથની મદદથી તે બોક્સમાં શું છે તે શોધે છે. સાંભળવામાં સહેલું લાગે છે કે કોઈ પણ વ્યક્તિ સ્પર્શ કરીને કહી શકે છે કે બોક્સમાં શું છે, પરંતુ આ એટલું સહેલું નથી, કારણ કે બોક્સમાં જંતુઓથી માંડીને દેડકા અને સાપ સુધીના ખતરનાક જંતુઓ હોઈ શકે છે. આવી સ્થિતિમાં આ રમત થોડી ખતરનાક છે, પરંતુ તે જાપાનીઓ માટે આનંદદાયક છે. નંબર 4, બોઇલિંગ બાથ. દોસ્તો, આ રમત એકદમ વિચિત્ર અને પાગલ છે. આ રમતમાં ખેલાડીઓ ગરમ પાણીથી ભરેલા ટબ પરથી પસાર થાય છે. આ સમય દરમિયાન કોઈ પણ તેમને ધક્કો મારીને ગરમ પાણીમાં પાડી શકે છે. જે પ્રતિસ્પર્ધી આ પાણીમાં પડે છે તે રમતમાંથી આઉટ થઈ જાય છે, એટલે કે હારી જાય છે. આ ગેમનો પહેલો નિયમ એ છે કે પ્રતિસ્પર્ધી આ ગેમમાં ફક્ત અંડરગાર્મેન્ટ્સમાં જ ભાગ લઈ શકે છે. નંબર 5, વેક હર અપ. શું કોઈ સૂતેલાને જગાડવો એ પણ કોઈ રમત હોઈ શકે? આપણે ત્યાં તો ઘણીવાર કોઈને હેરાન કરવા માટે આવું કરવામાં આવે છે, પરંતુ જાપાની લોકોએ તેને પણ એક રમત બનાવી દીધી છે. ખરેખર આ જાપાનમાં ખૂબ જ પ્રખ્યાત ગેમ છે. આ રમતમાં છોકરીઓને સૂઈ જવાનું હોય છે. હવે સામેની ટીમના ખેલાડીઓએ જોવાનું છે કે છોકરીઓ ખરેખર સૂઈ રહી છે કે ઊંઘનો ઢોંગ કરી રહી છે. તે જાણવા માટે તેઓ છોકરીને જગાડવાનો પ્રયાસ કરે છે. છોકરીઓને જગાડવા તેઓ જોક્સ સંભળાવે છે અથવા છોકરીઓને જગાડવા માટે ઘણી જુદી જુદી પદ્ધતિઓ અપનાવે છે. જો સૂઈ રહેલી છોકરીઓ થોડું પણ હસે અથવા એવું દેખાય કે તે સૂતી નથી તો તે આ રમતમાં હારી જાય છે. નંબર 6, હ્યુમન ટેટ્રિસ. હ્યુમન ટેટ્રિસ એ જાપાનમાં રમાતી લોકપ્રિય રમત છે. આ ગેમ પર આધારિત ઘણા ટીવી શો પણ છે. આ રમતમાં ફરતી દિવાલ પર વિવિધ આકૃતિઓ બનાવવામાં આવે છે. રમતમાં ભાગ લેતા સહભાગીઓએ એ જ આકારમાં ઢળીને ફરતા દિવાલ ક્રોસ કરવાની હોય છે, અને જે પ્રતિસ્પર્ધી આ આકૃતિઓને પાર કરે છે તે જીતી જાય છે, અને જેઓ આમ કરી શકતા નથી તેઓ હારી જાય છે. આ રમત ખરેખર ખૂબ જ મનોરંજક છે અને લોકોને તે ખૂબ જ ગમે છે.